गुड मॉर्निंग विद्यार्थियों, नमस्कार। ज्ञानपथ शैक्षणिक संकुल मोरबी धोरण 12 कॉमर्स विषय है वाणिज्य पत्र व्यवहार અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસટી એન્ડ સીસી। એમાં આપણે સીસી વિભાગ એટલે કે પહેલો વિભાગ વાણિજ્ય પત્ર વ્યવહાર, એમાં પ્રકરણ 3 કે જેનું નામ છે આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર। आ प्रकरणनी अंदर आगळना लेक्चरमां आपणे नोटिस अने परिपत्र विशेनो ख्याल, अर्थ, समजूती, लक्षण अने तफावत भणेला के नोटिस ए कायदानुं बंधारण दर्शावे के जेमां कायदाकीय कार्यालयने लगतुं के बंधारणने लगतुं जे बाबतो माटे जे पण काई फेरफार करेला छे तेनी कर्मचारीने जाण करतो पत्र। नोटिस हमेशा याद राखવું एकला व्यक्तिने आपी शकाय અને સમૂહમાં આપી શકાય। નોટિસ એકલા વ્યક્તિને પણ મોકલી શકાય છે અને સમૂહ જૂથમાં સંઘને પણ સંબોધીને કર્મચારીઓનું ध्यान दौरवा नोटिस पण बंने प्रकारे लखी शकाय, एक व्यक्तिगत अने जूथ। आपणे जोयुं तो परिपत्र शुं छे तो के वेपारी पेढी होय, एकम होय, कोई कंपनी होय, कोई संस्था होय, एना व्यवस्थामां तंत्रए जे पण कंई घडेल आचार संहिता एटले के नियमो, अंकुशो अने माहिती तेनाथी कर्मचारीने जे समये जे बाबत लागू पड़ती होय ए अभिगमथी एने मोकलातो पत्र एटले परिपत्र। ज्यारे नोटिस कायदानुं बंधारण छे, आ ज्यारे परिपत्र वहीवटी अने व्यवहारिक बंधारण छे। नोटिस व्यक्तिगत अने समूह बेयमां लखी शकाय, परिपत्र मात्र समूहने संबोधीने लखाय छे। एटले आपणे नोटिस અને પરિપત્ર હવે અહીં યાદ રાખજો, નોટિસ જો પ્રકરણ 1 ના સંદર્ભ વિભાગ 1 માં પ્રકરણ 3 ના સંદર્ભમાં પૂછાય તો આ બાબતે। હવે આપણે બીજો વિભાગ છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ, એમાંય 7મા પાઠમાં કંપનીની સભાઓ, એમાંય નોટિસ શબ્દ આવશે, પણ એમાં આગળ લખેલું છે સભા નોટિસ એટલે શું, સભાની નોટિસ એટલે શું એનો અર્થ આપો। સભાનો પૂછાય તો એની વ્યાખ્યા લખવાની છે, માત્ર નોટિસનો અર્થ પૂછાય તો આંતર વિભાગીય એકમની અંદર એકમમાં જ કામ કરતા કર્મચારીને જે પત્ર લખાઈને આંતર વિભાગીય પત્ર કહેવાય। હવે કર્મચારી વિષયક એટલે તો તમે લોકો વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન ભણો છો, એમાં કર્મચારી વ્યવસ્થા આવશે પાઠ, એમાં કર્મચારી વિષયક જે પત્ર વ્યવહાર ભણી છે એ જ થિયરી बीए ની અંદર આપણે ભણવાની છે, એટલે થોડું ઘણું બંને અહીંયા સમાન થઈ જશે અને વ્યાખ્યા પણ સરખી છે એટલે સરળ રહેશે। આજે આપણે ભણવાનું છે નમૂનાના પત્રો, એમાં નોટિસના ઉદાહરણ ભણવાના। બે મુદ્દા આપણે ભણી ગયા, નોટિસ અને પરિપત્ર, એમાંનું આપણે આજના લેક્ચરની અંદર નોટિસનું ઉદાહરણ ભણવાનું છે। નોટિસના બે પ્રકાર છે, कारण दर्शक खास कारण मांगतुं होय एवी नोटिस अने बीजू स्वैच्छिक राजीनामा एटले के स्वैच्छिक रीते कर्मचारी तरफथी, एटले नोटिस हमेशा द्विमार्गीय छे। उपला अधिकारी तेना कर्मचारीनी नोटिस मोकले अने कर्मचारी तेमना उपला अधिकारीने पण नोंध मोकले, एटले बे प्रकारे छे। नोटिस द्विमार्गीय माहिती संचारनुं उदाहरण छे। तो जोईए તમારી ટેક્સ્ટ બુક સાથે રાખજો દરેક વિદ્યાર્થીઓ, અને જે પણ ટોપિક ચાલે છે તેમાં સાથે સમજૂતી મેળવતા જશે। તો જોઈએ પહેલી જ નોટિસ છે, મેં અહીંયા ટૂંકાણમાં મુદ્દો લખેલો છે, આપણે જોઈએ પેલું કારણ દર્શક નોટિસ, ખાસ કારણ દર્શાવતું નોટિસ એટલે કે सेयान केमिकल्स लिमिटेड एकमનું નામ છે, કંપનીનું નામ છે સેયાન કેમિકલ લિમિટેડ।
તેમાં કામ કરતા, જો નામ અહીં આપી દીધું, હર્ષિલ પટેલ, કંપનીનું નામ શું? સેયાન કેમિકલ્સ લિમિટેડ. એમાં કામ કરતા કર્મચારીનું નામ શું? તો કે હર્ષિલ પટેલ. તેમના અધિકારીની, હર્ષિલ પટેલના પણ અધિકારીની, એટલે કે હર્ષિલ પટેલ જે વિભાગમાં કામ કરે છે તેના ઉપલા અધિકારીની રજા લીધા વિના, એટલે હર્ષિલ પટેલે એની રજા લીધી નથી. રજા લીધા વિના સતત 3 દિવસ ગેરહાજર રહ્યા હતા. એટલે કોણ ગેરહાજર રહ્યું હતું? તમને લોકોને ખ્યાલ આવી ગયો? તો કે હા, હર્ષિલ પટેલ નામનો કર્મચારી સેયાન કેમિકલ્સમાં કામ કરે છે. આ હર્ષિલ પટેલના ઉપલા અધિકારીની એને રજા લેવી જોઈએ, પણ રજા લીધી નથી. અને કેટલા દિવસ ગેરહાજર રહ્યા? તો કે સતત 3 દિવસ. તો હવે પછીની લાઈનમાં છે કે સેયાન કેમિકલ્સ લિમિટેડ વતી તેમને કારણ દર્શક નોટિસ આપતો પત્ર લખો. કોણ લખે છે? કંપની વતી. તો કંપનીનું નામ શું? સેયાન કેમિકલ્સ લિમિટેડ વતી તેમના કારણ દર્શક, એટલે કે શું કારણથી ગેરહાજર રહ્યા હતા તે જાણવા માટેનો પત્ર, એને કહેવાય નોટિસ લખો. તો એ સ્પેશિયલ શબ્દ આપી દીધો છે નોટિસ. કોના વતી લખાય છે? તો લખનારનું નામ આપી દીધું છે સેયાન કેમિકલ્સ. પછી એડ્રેસ તમારે બનાવવાનું અને કોણ મેળવે છે એનું નામ આપી દીધું છે. તો હવે હર્ષિલ પટેલ ક્યાં કામ કરે છે? તો કે સેયાન કેમિકલ્સમાં. તો લખનાર છે, જોઈએ તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે, સેયાન કેમિકલ્સ લિમિટેડ, જીઆઈડીસી ફેઝ 2, દહેજ. ગામનું નામ છે દહેજ, તાલુકો છે વાગરા, ભરૂચ જિલ્લાના દહેજ ગામમાં આવેલું આ એક એકમ છે. 11મી ઓગસ્ટ 2017 ના રોજ પત્ર લખે છે. તારીખ ખાસ ધ્યાનમાં રાખજો. સામે સેયાન કેમિકલ્સ ના ફોન નંબર અને ઈમેલ એડ્રેસ હશે. એ હવે તમને લોકોને લખતા આવડે છે, કારણ કે 11મા ધોરણથી આપણે પત્ર વ્યવહારનું માળખું ભણી છીએ. એટલે હવે ફરી વાર લખનાર પાકું યાદ રહી ગયું. કઈ લખ્યું જ છે કે કંપની વતી તેમની. તેમની એટલે કોને? હર્ષિલ પટેલ. કઈ લખનાર ખબર પડી ગઈ? કંપની છે, એનું એડ્રેસ 11મી ઓગસ્ટ 2017 ના રોજ લખે છે. તેમની હવે મેળવનારનું સરનામું શ્રી હર્ષિલ પટેલ. હવે હર્ષિલ પટેલ કંપનીનો કર્મચારી, પણ કયા વિભાગનો છે? તો કે પેકિંગ વિભાગમાં પોતે કામ કરે છે. કયા એકમમાં? તો એ તો ખબર જ છે, કંપનીનો કર્મચારી છે. તો એડ્રેસ પણ એ જ લખવાનું કે સેયાન કેમિકલ્સ લિમિટેડ, દહેજ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ. હવે ખાસ વિષય રજા લીધા વિના. શું નથી લીધું હર્ષિલ પટેલે? રજા લીધા વિના ગેરહાજર રહેવા અંગે. કોણ ગેરહાજર રહ્યું? તો હર્ષિલ પટેલ. કઈ લખવાનું? ગેરહાજર રહેવા અંગે ખુલાસો, એટલે કે નોટિસ. માહિતી હવે સ્પષ્ટ કરવી જોશે ને હર્ષિલ પટેલ. તો કંપની જાણવા માંગે છે કે રજા નથી લીધી તો ગેરહાજર કયા કારણથી રહ્યા હતા, એટલે કારણ દર્શક નોટિસ. આટલું યાદ રહી ગયું કારણ દર્શક નોટિસમાં. જોઈએ હવે શ્રીમાન કોણ સંબોધન કરે છે? કંપની. કોના માટે સંબોધન વાપરે છે? હર્ષિલ પટેલ માટે. આ તારીખ 10મી ઓગસ્ટ થી 12મી ઓગસ્ટ, અહીંયા મારે લખવામાં થોડીક ભૂલ થઈ, અહીંયા આવશે 13મી ઓગસ્ટ. જો 13 તારીખે પોતે પાછા કંપનીમાં હાજર થઈ જાય. આપ તારીખ 10મી, શરૂઆત જ અહીંયાથી કરે છે કે આપ તારીખ 10મી ઓગસ્ટ થી 12મી ઓગસ્ટ, એટલે 10, 11 ને 12, 3 દિવસ 2017, એટલે કે 2017ની સાલમાં 10 ઓગસ્ટ, 12મી, 10 ઓગસ્ટ, 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટ 3 દિવસ આપના વિભાગના અધિકારીની, આ પેકિંગ વિભાગનો મુખ્ય અધિકારી હોય છે એવા અધિકારીની મંજૂરી મેળવ્યા વિના ગેરહાજર રહ્યા હતા. પેલા જ લાઈનમાં સંબોધન શ્રીમાન, પછી કહી દે છે કે 10 થી 12 લગી તમે આપના અધિકારીની મંજૂરી વગર ગેરહાજર રહ્યા હતા. એટલે હર્ષિલ પટેલને ખબર પડી જાય કે આ આપણું કારણ જાણે. આપની ગેરહાજરીનું કારણ જો દિવસ
दिन 7 में એટલે કે દિવસ 7 માં દર્શાવવામાં નહીં આવે તો આપની ગેરહાજરી શિસ્ત ભંગનું પગલું ગણાશે. બીજામાં સ્પષ્ટતા કરી દઈએ છે કે આગામી 7 દિવસમાં તમે ગેરહાજર શું કામ રહ્યા હતા તેની માહિતી નહીં દર્શાવવામાં આવે તો કંપની તરફથી તમે શિસ્ત ભંગ કર્યું છે એવી માની લેવામાં આવશે. બીજું કે અન્ય મંજૂરી વિના રજામંદી લીધા વિના ગેરહાજર રહેવા બદલ આપનો તે દિવસનો પગાર પણ કાપી લેવામાં આવશે. એટલે અગાઉ જાણ કરી દેવી જોઈએ જેથી કરી પેકિંગ વિભાગનું કોઈ કામ અટકે નહીં. કંપની એ કહી દે છે તમે મંજૂરી નથી લીધી તો તમે જેટલા દિવસ ગેરહાજર રહ્યા એટલા દિવસનો પગાર પણ કાપી લેવામાં આવશે એની પણ જાણ કરી દે છે. કોને? હર્ષિલ પટેલને. ભવિષ્યમાં આ પ્રકારનું ગેરશિસ્ત ભર્યું વર્તન જો આપના દ્વારા કરવામાં આવશે તો તેને નોકરી ભંગ ગણવામાં આવશે અને આપે કાયમી કર્મચારીના લાભો પણ ગુમાવવા પડશે. કંપની તરફથી જો આવા નિયંત્રણ રાખવામાં ન આવે તો કર્મચારી હાલતા રજા ઉપર વયા જાય, કર્મચારી હાલતા પોતાની સમયે રિસેસ પાડી દે તો કામ એકમનું અટકે છે. એટલે શિસ્ત, નિયમ અને નિયંત્રણ કર્મચારી પર હોવા જરૂરી છે. એટલે કંપનીમાં સેયાન કેમિકલ્સ લિમિટેડે અગાઉ જાણકારી આપેલી છે કે જ્યારે પણ રજા જોઈતી હોય તો એના અધિકારીને જાણ કરવી પડે જેથી કરી પગાર કપાઈની અમુક રજા મળતી હોય તો એ રજાનો લાભ લઈ શકે. કોણ? તો કે કર્મચારી. એટલે અહીંયા હર્ષિલ પટેલને સ્પષ્ટતા કરી દે છે. બહુ લાંબુ લખાણ નથી. કારણ દર્શક નોટિસમાં સ્પષ્ટ કારણ માંગે છે કે આપ આ તારીખથી આ તારીખ સુધી સતત ગેરહાજર હતા એમાંય પણ અધિકારીની મંજૂરી લીધી નહોતી. હવે જો તમે જે ગેરહાજર રહ્યા એ 7 દિવસમાં તમારે એનું કારણ બતાવવાનું અને તમે મંજૂરી વગર રજા લીધી છે તો પગાર પણ આપશે નહીં. અને ભવિષ્યમાં ફરી પાછું જો આવું ને આવું પગલું ભરશો તો કે આપે ગેરશિસ્ત અનુસરી છે એવું માની કદાચ કંપની નિર્ણય પણ લઈ લે કે ભાઈ હવે એને કર્મચારી તરીકે છૂટા પણ કરી દઈએ. આપનો વિશ્વાસુ કર્મચારી પ્રબંધક છે. કર્મચારીની વિષય એટલે અહીંયા જો છેલ્લે કારણ લખી અને આપનો વિશ્વાસુ જે કર્મચારી ની ભરતી કરતા હોય, બદલી કરતા હોય એવા કર્મચારી પ્રબંધક સયાન પટેલ એને આ માહિતી મોકલેલી છે. તો આ થઈ કારણ દર્શક નોટિસ. હવે પરીક્ષામાં તમને પૂછાય તો સરળ, સ્પષ્ટ અને 6 જ લીટીમાં જવાબ આવી જાય છે અને 5 માર્ક રોકડા મળે છે. પરીક્ષામાં કારણ દર્શક નોટિસ પૂછાય તો આ રીતે લખવાનું થાય. બીજી નોટિસ છે સ્વૈચ્છિક રાજીનામા અંગેની નોટિસ. નોટિસનું બીજું ઉદાહરણ. ફરીવાર સ્વૈચ્છિક પોતાની ઈચ્છાથી, રાજીનામું શબ્દ એટલે કે જ્યાં પણ કામ કરે છે ત્યાં રાજી ખુશીથી પોતે કામમાંથી નિવૃત્ત થવા માંગે છે તે અંગેની નોટિસ. વાંચીએ. તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે શ્રી જગદીશ ભાવસાર તેમની કંપનીમાંથી વ્યક્તિ છે, કર્મચારી છે જેનું નામ છે જગદીશ ભાવસાર, તેમની કંપનીમાંથી હાલ જ્યાં કાર્યરત છે તે કંપનીમાંથી સ્વૈચ્છિક પોતાની ઈચ્છાથી નિવૃત્તિ, કામની ફરજમાંથી મુક્તિ મેળવવા માંગે છે. તો આ અંગે રાજીનામાની નોટિસ આપતો પત્ર. અહીંયા લખનાર કોણ છે? ખ્યાલ આવી ગયો? જગદીશ ભાવસારની નિવૃત્તિ જોઈ છે તો લખનાર કર્મચારી છે અને મેળવનાર કોણ છે? કંપની. તો અહીંયા કોણ હતો? તો કે કંપની લખતી હતી અને મેળવનાર કોણ છે? કર્મચારી. એટલે અંદાજ આવી ગયો કે નોટિસ દ્વિમાર્ગીય પત્ર વ્યવહાર છે. કર્મચારી એકમને લખી શકે, એકમ કર્મચારીને લખી શકે. જોઈએ ટેક્સ્ટ બુકમાં સાથે જોતા જાજો. લખનાર છે જગદીશ ભાવસાર, મશીન સુપરવાઇઝર, મશીનના સુપરવાઇઝર છે એટલે પોસ્ટ લખવી જરૂરી છે કે જગદીશ ભાવસાર શું છે તો કે મશીન સુપરવાઇઝર છે. જ્યાં સુધી એડ્રેસ પૂરું ન થાય ત્યાં સુધી અલ્પ વિરામ. શ્યામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીનું નામ છે શ્યામ ઇન્ડસ્ટ્રીઝ. અલ્પ વિરામ. પછી છે નરોડા, ત્યાં એકમ આવેલું છે નરોડામાં
અમદાવાદનો વિસ્તાર છે એટલે અમદાવાદના પિનકોડ નંબર લખશું 382-230. સામે ફોન નંબર લખશું અને જગદીશ ભાવસારનું ઈમેલ એડ્રેસ હશે તો એ પણ લખશું. અદ્યતન સમયમાં મોબાઈલ છે તો મોબાઈલ નંબર લખે છે 5મી જૂન 2017. કોણ લખે છે? કર્મચારી. કોને લખે છે? કંપનીને. તો કંપનીમાં મુખ્ય કામ કરતા વ્યક્તિને શું સંબોધન અપાય? કોને જાણ કરવાની છે? તો મેનેજર શ્રી અલ્પવિરામ. કઈ કંપની છે? તો કે શ્યામ ઇન્ડસ્ટ્રીઝ. ક્યાં આવેલી છે? નરોડા, અમદાવાદ. અહીં સુધી લખો એટલે પત્રનું ઘણું ખરું કામ પૂરું થઈ જાય છે. અને હવે વિષય હંમેશા પ્રશ્નમાંથી જ મળશે. તો પ્રશ્ન શું હતો? તો કે જો શ્રી જગદીશ ભાવસાર તેમની કંપનીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિની સેવા માંગે છે તો તે અંગે રાજીનામાની નોટિસ આપતો પત્ર લખો. કઈ લખવાનું? સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે અરજીને મંજૂર કરવા અંગે. શું કરવું છે ને? સ્વેચ્છાએ જોબ પરથી નિવૃત્ત થવું. સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની અરજી મંજૂર કરવા અંગે. હજી આપી નથી દીધી પણ મંજૂરી માંગી છે એટલે મંજૂર કરવા અંગે. સરસ સંબોધન આપવાનું છે. મેનેજર છે એટલે સાહેબ શ્રી. જોઈએ હવે ટેક્સ્ટબુકમાં હંમેશા આટલું લખો ને એટલે તમારા પત્રનું 50% કામ પૂરું થઈ જાય છે. હવે બહુ લાંબુ લખાણ નથી લખવાનું, સ્પષ્ટ અને સરળ રીતે કહી દેવાનું. હું છેલ્લા 10 વર્ષથી આપની કંપનીમાં મશીન સુપરવાઇઝર તરીકે. હું એટલે અહીંયા કોણ પત્ર લખે છે? જગદીશ ભાવસાર. કેટલા વર્ષથી શ્યામ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરે છે? તો કે 10 વર્ષથી આપની કંપનીમાં એટલે કે શ્યામ ઇન્ડસ્ટ્રીઝમાં મશીન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. મારા કાર્યકાળના શરૂઆતના વર્ષો આપની કંપનીમાં સારી રીતે પસાર કર્યા તે બદલ મને ખૂબ જ સંતોષ છે. મારા કાર્યકાળ એટલે જ્યાં સુધી મેં કામ કર્યું ત્યારે શરૂઆતના વર્ષથી લઈ અત્યાર સુધી જે મેં કંપની સાથે સમય પસાર કર્યો, કામ કર્યું એના બદલ મને ખૂબ સંતોષ એટલે કે સારી રીતે અનુભવ થયો અને કામ કરવાની મજા પણ આવેલી. હવે જો બીજામાં સ્પષ્ટતા કરી દે છે. કારણ તો રજૂ કરવું પડશે. તો કે મારા કૌટુંબિક અને અંગત કારણોસર હું સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગુ છું. કઈક કુટુંબનો પ્રશ્ન હશે, કાં બહાર ગામ રહેવા જવાનું થાય, કાં તો કોઈ કારણોસર જોબને પારિવારિક કોઈ કારણોસર, અંગત કારણોસર, કાં તો રિલેટિવને લીધે બહાર ગામ જવાનું થતું હોય, કાં બીજા કોઈ બિઝનેસને લઈને કામ જવાનું થતું હોય. એટલે કે છે મારા કૌટુંબિક અને અંગત કારણોસર હું કોણ? તો કે જગદીશ ભાવસાર સ્વૈચ્છિક પોતાની ઈચ્છાથી નિવૃત્તિ એટલે કામની ફરજમાંથી મુક્ત થવા માંગુ છું. નોકરીની શરત મુજબ જ્યારે શ્યામ ઇન્ડસ્ટ્રીઝમાં કંપનીમાં જોડાણા હોય કોણ? તો કે જગદીશ ભાવસાર, ત્યારે શરતો હોય. શરત મુજબ સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે સેવા પરથી ફરજ પરથી મુક્ત થવું હોય તો અગાઉ 3 મહિના પહેલા જાણ કરવાની હોવાથી જ્યારે જગદીશ ભાવસાર શ્યામ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરીએ જોબ પર લાગ્યા છે ત્યારે એને શરત આપેલી હતી કે તમારે જ્યારે પણ જોબ પરથી મુક્ત છૂટું થવું હોય કે ફરજ પરથી મુક્ત થવું હોય તો એકમને 3 મહિના પહેલા જાણ કરવાની. શું કામ? તો કે જગદીશ ભાવસાર શું છે? મશીન સુપરવાઇઝર. તો એ પોતાનું સ્થાન છોડીને જતા રહીએ તો એની જગ્યાએ બીજા કર્મચારી ભરવા હોય તો 3 મહિના પહેલા
એક પ્રોસેસ થવા માંડે તો એકમનું કામ અટકે નહીં. એટલે કે 3 મહિના પહેલા અગાઉ જાણ કરવાની હોવાથી એ કોને ધ્યાનમાં રાખ્યું? જગદીશ ભાવસારે, કે શરત એવી હતી કે મારે તમને 3 મહિના પહેલા જાણ કરવી પડે. તો કે અગાઉ જાણ કરવાની હોવાથી અરજીની તારીખથી, તો અરજી કઈ તારીખે કરે છે? 5મી જૂન. અરજીની તારીખથી 3 મહિના પછી મને ફરજ મુક્ત કરવા વિનંતી. એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ, એટલે ઓગસ્ટમાં પછી તેને નિવૃત્ત કરવા વિનંતી એવી અરજી હજી મંજૂર કરાવે છે. મારી નોકરીના વર્ષ દરમિયાન એકત્ર થયેલ પ્રોવિડન્ટ ફંડ, પીએફ, ગ્રેચ્યુટી તથા અન્ય લાભ મને ચૂકવી આપવાનો ઓર્ડર કરવા વિનંતી. એટલે કે જે પણ વિષયક આ કર્મચારી માટેનું જે પણ એકમમાં પીએફ કપાતું હોય, ગ્રેચ્યુટી હોય કે અન્ય એકમના કર્મચારીને મળતા લાભ જે આને મળવા પાત્ર છે જગદીશ ભાવસારને, એ જે તે અધિકારીને આપને કહેવાનું થતું હોય તો એમને ઓર્ડર કરવા વિનંતી છે. આભાર, આપનો વિશ્વાસો, જગદીશ ભાવસાર. હવે અહીંયા જો લખનાર કર્મચારી એટલે પોતાનું અહીંયા સ્પષ્ટતા કરી દે છે કે ભાઈ કાં તો બીજે રહેવાનું થયું હોય એટલે શહેર છોડવાનું થાય, અને કાં તો ફેમિલી કોઈ પ્રોબ્લેમ આવી ગયો હોય કે હવે કામ પર ન આવી શકે તો એને ફરજ પરથી નિવૃત્ત થવાનો પ્રશ્ન રહે છે. તો નોટિસના 2 નમૂના, કારણ દર્શક અને સ્વૈચ્છિક રાજીનામું. કારણ દર્શક નોટિસમાં હંમેશા પત્ર કોણે લખ્યો? તો જો કંપનીએ. કોને? કર્મચારીને. શું જાણ્યું? કારણ. શું કારણ હતું? કે રજા લીધા વગર, અથવા બીજું પરીક્ષામાં તમને આ ના પૂછાય એવું નથી, કારણ બદલી જાય કે કર્મચારી રિસેસના સમય પોતાના, હજી રિસેસ છે નહીં પરંતુ ટાઈમ જે સમયે એકમમાં કામ કરવાનો છે એ સમય દરમિયાન તે પોતાના વિભાગમાં જોવા મળેલ નથી. તો કયા કારણથી પોતે પોતાના વિભાગમાં નહોતા? શું તો અત્યારે રિસેસનો સમય પણ નહોતો અને બીજા વિભાગમાં એને કામ પણ સોંપેલું નહોતું, તો એ સમય દરમિયાન એની હાજરી ક્યાં બોલે છે? મુવમેન્ટ રજીસ્ટરમાં બીજા વિભાગમાં પણ પોતાનું નામ જોવા મળતું નથી. મુવમેન્ટ એટલે એકમમાં ને એકમમાં કર્મચારી બીજા વિભાગમાં દાખલ થાય તો મુવમેન્ટ રજીસ્ટરમાં લખવું પડે કે આ સમયે આ એકમનો કર્મચારી આ વિભાગમાં જોવા મળે, તો એમાંય નામ નથી. પરીક્ષામાં એવું પૂછાય. બીજું, અહીંયા સ્વૈચ્છિક નિવૃત્તિમાં કારણ પણ આપી દઈએ કે ભાઈ કૌટુંબિક પારિવારિક સાથે બહાર ગામ જવાથી હાલ પોતાના શહેરમાં જે એકમમાં કામ કરે છે ત્યાંથી એને સ્વૈચ્છિક નિવૃત્તિ જોઈ છે, તો એ પણ પરીક્ષામાં પૂછાય. કારણ દર્શક અને સ્વૈચ્છિક રાજીનામા અંગેની નોટિસ. નોટિસ અહીંયા તફાવતમાં આપણે ભણી ગયા હતા કે નોટિસ દ્વિમાર્ગીય માહિતી સંચાર છે. તો જોયું, કંપની કર્મચારીને લખે છે અને કર્મચારી કંપનીને પણ જાણ કરતો પત્ર લખે છે. એટલે કારણ દર્શક નોટિસ અને સ્વૈચ્છિક રાજીનામા અંગેની નોટિસ આપણે આ લેક્ચરમાં ભણ્યા. હવે જુઓ, તમારા ટેક્સ્ટ બુકમાં પત્ર પહેલો, એક કર્મચારી ફરજ કામના સમય દરમિયાન કામના સ્થળ પર હાજર નતા. હમણાં મેં તમને વાત કરી એમ કે રજા લીધા વિના ગેરહાજર હોય તો વાત અલગ છે, પણ એકમમાં દાખલ થયેલાનો સમય છે ત્યારે રિસેસ પણ નથી, પણ પોતાના જ્યાં એકમમાં કામ કરવાનું થાય છે ત્યાં પોતે હાજર નથી, તો ક્યાં હતા એ અંગેનો ખુલાસો માંગતો નોટિસ સ્વરૂપે પત્ર લખો. તો પત્ર પેલો સ્વાધ્યાયનો હોમવર્કમાં લખવાનો છે. દરેક વિદ્યાર્થી સ્વાધ્યાયનો પહેલો પત્ર છે. આ એક કર્મચારી ફરજના એટલે કામના સમય દરમિયાન પોતે પોતાના સ્થળ પર હાજર નથી, તો ખુલાસો આપવા અંગેનો પત્ર કોણ માંગે છે? તો એકમ. એમાં સરનામું આપ્યું નથી. બંને એડ્રેસ તમારે બનાવવાના છે. લખનાર કંપની થશે, મેળવનાર કર્મચારી થશે, અને વિષયમાં લખવાનું છે કે ફરજના સમય પર એકમમાં કર્મચારી હાજર નથી, તો તે અંગે ખુલાસો કરવા બાબતે. આ પત્ર તમારે હોમવર્કમાં સારા અક્ષરે લખવાનું છે. આમાં લાંબુ લખાણ લખવાનું થશે નહીં, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. નોટિસમાં
કેવી રીતે કોણ લખે છે એના પ્રશ્ન ઉપરથી ખબર પડી જાય કે કંપની લખે છે કે કર્મચારી, મેળવે છે કોણ, કર્મચારી કે કંપની, એ પ્રશ્નના શીર્ષક ઉપરથી ખબર પડી જાય અને 5 માર્કનો પત્ર પરીક્ષામાં પૂછાય છે. કા નોટિસ નો હોય, કા પરિપત્ર નો હોય, કા પછી કર્મચારી વિષય બદલી બઢતી કે અપકર્ષનું, જે આપણે આગળ ભણશું આ ચેપ્ટરમાં આવે છે. એટલે આજનું હોમવર્ક દરેક વિદ્યાર્થીઓને યાદ રહી ગયું હશે. કારણ દર્શક નોટિસ અને સ્વૈચ્છિક રાજીનામા અંગેની નોટિસની વ્યવસ્થિત સમજૂતી મેળવી હશે. એટલે વાંચન કરવાનું છે, પાકું કરવાનું છે અને સ્વાધ્યાયનો પહેલો પત્ર લખવાનો છે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.